પાટણ જિલ્લાના રાધનપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શિક્ષણમાં એઆઈ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ એન્ડ જેવી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ અને નોઝલ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે તારીખ 24-25 માર્ચ 2026 દરમિયાન શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિ સાધનોના અમલીકરણ પર ટકાઉ અસર વિષય પર 2 દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ ડોક્ટર મહેશભાઈ મુલવાણીના અધ્યક્ષસ્થાને અને પ્રિન્સિપલ ડોક્ટર CM ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડોક્ટર નવીનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રારંભમાં ડોક્ટર ઠક્કરે પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા મહેમાનોને આવકારી સંશોધન કાર્યની ભૂમિકા સ્પષ્ટ કરી હતી, જ્યારે ડોક્ટર નવીનભાઈએ ટેકનોલોજીના બદલાતા પ્રવાહો વિશે માહિતી આપી હતી। આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ સેમિનારના મુખ્ય વક્તાઓ ડોક્ટર સંજયકુમાર M વકીલ અને ડોક્ટર કાર્તિકેય S ભટ્ટે જણાવ્યું હતું કે AI સાધનો શિક્ષણને વધુ કાર્યક્ષમ બનાવી શકે છે, પરંતુ તેના માટે તકનીકી અભાવ, શિક્ષકોની તાલીમ અને ડેટા સુરક્ષા જેવા પડકારોને પહોંચી વળવું અનિવાર્ય છે। 3 ટેકનિકલ સત્રોમાં વિભાજિત આ સેમિનારમાં 239 જેટલા ડેલિગેટ્સ અને રિસર્ચ સ્કોલર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમને કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કન્વીનર ડોક્ટર ચિરાગ રાવલ તથા સહ કન્વીનર ડોક્ટર કુસુમબેન અખાણી અને ડોક્ટર ગોપાલભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। તૃતીય દિવસે વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા અને તેમણે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાયચંદભાઈ ઠક્કર, દીપાબેન વકીલ સહિત વિવિધ કોલેજના આચાર્યો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રિપોર્ટર ભરત સથવારા, પાટણ। આજે ગુજરાત સરકારના કેસીજી વિભાગ તરફથી મળેલી ગ્રાન્ટના આધારે નેશનલ સેમિનારનો આજનો બીજો દિવસ અને પૂર્ણાહુતિનો દિવસ હતો। આ વખતે કુલ 3 સેમિનાર, ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ, એમ 3 સેમિનાર એઆઈના સબ્જેક્ટ ઉપર આ કોલેજને મળ્યા। એ આ વિસ્તારની અને આ કોલેજ માટેની ખૂબ ગૌરવની વાત છે। ખાસ કરીને ડૉક્ટર પ્રિન્સિપલ ઠક્કરના નેતૃત્વ હેઠળ જે પ્રમાણે આ 3 સેમિનારનું આયોજન થયું અને આ કોલેજના વિદ્યાર્થીઓને, આ કેમ્પસના વિદ્યાર્થીઓને, આ સ્ટાફને અને આજુબાજુના દેશના અને રાજ્યના ખૂણામાંથી અનેક વિદ્યાર્થીઓએ આ સેમિનારનો લાભ લીધો। એ ખરેખર સેમિનાર ખૂબ સફળ રહ્યો। આ સેમિનારમાં જે વક્તાઓ આવ્યા એમણે પણ સબ્જેક્ટ વાઇઝ એમના જે પ્રવચનો આપ્યા તે પણ ખરેખર આકર્ષક હતા, માહિતીસભર હતા, જેનાથી પણ વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થયો છે। હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ત્રિકમજી ચતવાણી આર્ટ્સ એન્ડ જેવી કોમર્સ કોલેજ દ્વારા આયોજિત અને કેસીજી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત આ 2 દિવસીય નેશનલ સેમિનારમાં કીનોટ સ્પીકર તરીકે AICPના પ્રમુખ અમારા સંજયભાઈ વકીલ તથા કાર્તિકેય ભટ્ટ, ટ્રસ્ટના પ્રમુખ આદરણીય મહેશભાઈ, ડૉક્ટર નવીનભાઈ, રાયચંદભાઈ, દિલીપભાઈ, ચિનુભાઈ, જયશ્રીબેન, મારું કોલેજ પરિવાર અને મોટી સંખ્યામાં ડેલિગેટ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। લગભગ 68 પેપરો રજૂઆત થઈ। સાથે સાથે આ સેમિનારની સફળતા માટે અમારા કોઓર્ડિનેટર ડૉક્ટર ચિરાગ રાવલ દ્વારા અને એમની ટીમ દ્વારા ગોપાલભાઈ, નિકુંજભાઈ, રાહુલભાઈ, અકબરભાઈ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને આ 2 દિવસનો સેમિનાર સુંદર રીતે પૂર્ણ કરેલ છે। અને બહુ આનંદ એ છે કે વર્તમાન સમયમાં જેની તાતી જરૂર છે, જેના પર વિચારણા માગેલી છે AI ઉપર, આ સેમિનારમાં મોટી સંખ્યામાં 260 રજીસ્ટ્રેશન થયા છે અને મોટી સંખ્યા બધા હાજર રહ્યા તે બદલ બધા પ્રત્યે હું આભારની લાગણી વ્યક્ત કરું છું અને કેસીજીનો ખાસ આભાર માનું છું કે એક સુંદર તક આ સેમિનાર માટે અમને પૂરી પાડી છે।